મારો બ્રહ્માએ જાચીને તેડ્યો નરસૈયા સ્વામી સુફળ ફર્યો આંબો બ્રિજ વનિતાએ વેર્યો રે આંબો મોર્યો રે મારો માળો મોર્યો મેવાસી રે સુંદર સામળિયા તારા સ્મરણથી જાય નાસી રે સુંદર સામળિયા સાચી શિખામણ દેવું રે આમણને હારે તો તેમ તેમ આડું થાય માયા મમતાનું રે બાંધ્યું એ જહા તહા ઉઠી જાય રે સુંદર સામળિયા હું ના બળી મન મરબર માતું હારે તો હાક્યો નવહંકાય વાલો તે વેરી થઈ લાગ્યો એ વિપરીત કેમ બેઠાય રે સુંદર સામળિયા પેલું એને બહુ ભૂષણ કીધું હારે જાને કરશે ભક્તિ તમારી ભૂંડાને મેં ભૂંડું ચખાડ્યું એ પ્રથમ ચૂક હમારી રે સુંદર સામળિયા આત્મા મનના ધણી રે તમો છો હારે દુઃખ અવર કોને જઈ કહીએ આપની વસ્તુને આપ સંભાળો ભવ ભટકતા રહીએ રે સુંદર સામળિયા હું અપરાધી કાઈ નવ જાણું હારે હું તો કૃપા વખાણું તમારી કહે ના હો નય તમો સમર્થ સ્વામી સાર કરો ને અમારી રે સુંદર સામળિયા કબ કરહો રે દયાળ કૃપા કબ કરહો રે દયાળ ચિત્ત સે ચાત કીરે નાઈ નિસદિન ફિરત બેહાલ હો માધોજી જલ બિન મીન કહો કે સેવે તલપ તલપ જીવ જાય એહી અરજતા સખી રે સોનીએ તબ બિન કછું ના સોહાય હો માધોજી મેં જો દુહાગન કહા કરી બોલું બિરદ સંભાલો રે તો હતવાલો પ્રભુ તું શેરવીનો દર્શન દીજો આયો માધોજી छिन छिन आयु कटे तान छीजे जनमय वर्थार जाय कहत कबीर कब मिलो रे स्वामी मिल कर मंगल गाय हो माधोजी कब कर हो रे दया बलिहारी रे हाथ मुने मुकेशમાં તારા ચરણા થકી અલગો હારે તારા ચરણા થકી અલગો નાથ મુને મુકેશમાં અમો પરમારથ કઈ રે ના જાનું તારા નામ નાવલ ગયા
હારે તારા નામ નાવલગ્યા નાથ મુને મુકેશમાં બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા એવા વિઘ્ન હર્યા કઈ વાર હારે વા વિઘ્ન હર્યા કઈ વાર વાલે મારે વિઘ્ન હર્યા ગોકુળિયું રે લાંતુરે રાખ્યું વાલે બ્રિજની કીર્તિ સહાય હારે વાલે બ્રિજની કીર્તિ સહાય નાથ મને મુકેશમાં તમોરે અમારે ને અમોરે તમારે અંતર નાહી લગા હારે વાલા અંતર નાહી લગા નાથ મુને મુકેશમાં નરસૈયા ચા સ્વામી એટલો રે માગો મારા વાગવણની વાત હારે મારા વાગવણની વાત નાથ મુને મુકેશમાં બલિહારી રે ધન ધન સંતોને જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન હારે જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન ધન ધન સંતોને અહર્નિ સજેને હરિ ગુણ ગાયા તેને 14 લોક મેં માન હારે તેને 14 લોક મેં માન ધન ધન સંતોને બલિહારી રે જેને હરિ ગુણ ગાયા તે તો તરિયા કુલ વહેવાન હારે તે તો તરિયા કુલ વહેવાન જેને હરિ ગુણ ગાયા લજારે છાડીને ભક્તિએ માડી બાંધી હરિજન સાથે પ્રીત હારે બાંધી હરિજન સાથે પ્રીત ધન ધન સંતોને બલિહારી રે સુનતા સુખ ઉપજે જેને કૃપા શ્રી અવિનાશ હારે જેને કૃપા શ્રી અવિનાશ સુનતા સુખ ઉપજે નરસૈયા ચા સ્વામી એની પેર બોલ્યા હું તો હરિજનની કરું આસ હારે હું તો હરિજનની કરું આસ ધન ધન સંતોને આખલડીનો ચારો રે આખલડીનો ચારો રે સાંભળ્યો જીત કરી ગયો રે હવે કેમ જીવું રે મોરી માય મોર પીછ મુંગટ રે મોર પીછ મુંગટ રે મનો રે કુંડળ મીનાકાર સોહાય આજે હું ઉભી રે આજે હું ઉભી રે આંગણીએ આપને રે આની વાટે જાતા રે ભૂતા કાન મીઠો ને મેલાવો રે મીઠો ને મેલાવો રે અમને તહાવો રે વાલે મારે કીધી રે નાની શાન વેન વાહીને રે વેન વાહીને રે વનમાં તેરિયા રે
હારે બેની મુલ્યા ઘરના કામ. વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીચામણી રે. હરી હવે થયા રે અંતર ધ્યાન. હું ને સાહેલી રે, હું ને સાહેલી રે, જોવાની સર્યા રે. જોયા જોયા વૃંદાવન મોજાર. નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, બાઈ મને તહા મળ્યો રે. ધન આ હિરડાનો અવતાર, ધન આ હિરડાનો અવતાર. જીરે રાત રહી જાય રે, પાછલે ખટગડી. સાધુ પુરુષને સુઈ ન રહ્યો, નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. કૃષ્ણ તું એમ કહ્યું. જીવે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભાળવા. વૈષ્ણવ જનને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા. દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપણે આપના ધર્મ સંભાળવા. મન ક્રમ વચન તે મેલ ટાળી. બને નર સંયતમો પતિત પાવન સદા. ચરણે રાખો મને વારે વારે. જીરે રાત રહે જાય રે, પાછલી ખટગડી. સાધુ પુરુષને સુઈ ન રહ્યો. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे. आदयांत मद सदा निरंतर अलख निरंजन राया रे. लंका जैसी पार बंधाई, समुद्र जैसी खाई रे. रावण मार्यो विभीषण स्थाप्यो, फिर गई राम दुहाई रे. मथुरा से हरि गोकुल आए, प्याले दूध पिलाया रे. नंद बाबा की देन चराई, जसोमती सूत कहाया रे. केस पकड़ कर कंस पछाड़े, और पूतना धार्या रे. बाकी सरबर कौन करत है, जाका हरदर भाई रे. फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे. बनत नाम देव सुन होती लोचन, राम कलंदर आया रे. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे. आज नंद जी के द्वारे भी, आज नंद जी के द्वारे भी, कृष्ण अवतार लियो गोकुल में. गिर गिर क्रीड़ा करत आही, आज नंद जी के द्वारे भी. गिर गिर थी निकसी ब्रिज वनिता, परे पीतांबर ओढ़े छी. तलप खाज जांजड़प बाजत, नर करे तहाँ मरी मरी पीर.
आज नंद जी के द्वारे पे एक को तिलक प्रियो के सर को एक को डायो जी एक आवत एक जात विदा होय एक ठाणे जमुना जी के तीर आज नंद जी के द्वारे पे बाबा रे नंद खड़क में डाले करनु छावर धरे मंदिर प्रेमानंद प्रभु सुख के सागर कंस दहन प्रगटे बलवीर आज नंद जी के द्वारे पे जागो गोविंदा तुम जागो ने हरि जागो गोविंदा तुम जागो ने हरि तुम जागंता सब जग जागे जागे मथुरा उमंग भरी जागो गोविंदा तुम जागो ने हरि कृष्ण कृष्ण करी ग्वाल डोलत है माता जसोदायान खड़ी पैरोया जाप कमर कसी बांधो उठो मेरे लाल सिर मुगट धरी जागो गोविंदा तुम जागो नारी सिर पर बैरी तो कंस बसत है दोनों नया नया तीन निद्रा भरी सूरदास प्रभु तिहारे मिलन को मोहन मोरली अधर धरी जागो गोविंदा तुम जागो नारी प्रात समय रघुवीर जगावे कौशल्या माता रे उठो लाल जी गोर भयो है सुर नर मुनि तकारे ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनि चारे वाणी वेद विमल जस गावे रघुकुल जस विसारे बंदे जन गांधर्व गुण गावे नाचत दे ताली सेन सहित शिव द्वारे ढाड़े होत कुतूहल बारे भरत शत्रुघ्न चमर छत्र लिए जनक सुता लिए झारी मेवा पान लिए कर लक्ष्मण भर कंचन की थाले सुन प्रिय वचन उठे रघुनंदन नयन नलक समाई चितवत अभय किए चराचर मुदित भये नर नारी करी स्नान दान उपदी नौले कर तिलक समारी जय जयकार करत जन माधो तन मन धन बलिहारे आरती श्री जगन्नाथ मंगला करी परसद चरणार वेंदरा पधारी गणन गणन घंट बाजे बैन बांसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कांचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाज रोयनी कड़ी मारकंड स्थित गंगायानंद बर एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रणकार कान सुडरे गरुड़ खंब सिंध पोर जातरा भरी हीरा मानिक मोती पना ज्योत की जड़ी रतन सिंहासन आप विराजे बेत की चढ़ी 56 भोग नित लगे होत हरि हरि सूर्य द्वारे ठाड़े ब्रह्मा वेद वाचरी धन्य धन्य रागो श्री आज की घड़ी
કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયો ગામ. કૃષ્ણજી માતા રે અમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુના તારી અહલ્યા ઉદારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરની ભગતિ જાણી, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. આજે મારા નયના સફળ થયા, જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હરે રામે હરખી. આજ મારા નયના સફળ થયા, જેવો રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા, આલિંગન દીધું. આજ મારા નયના સફળ થયા, શિવ વિરાંજીને મહામુનિ તેને જાણે નાવે. પરમ ભાગ્યા બ્રિજ નારના બાલો લાડ લડાવે. આજ મારા નયના સફળ થયા, મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે. આજ મારા નયના સફળ થયા, શ્યામજી સાંગ શ્યામા રમે આરાધીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય. આજ મારા નયના સફળ થયા, ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્યા ભૂમિના વાળો રમિયા છે રાસ. આજ મારા નયના સફળ થયા, અમાર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા, ધન્ય ધન્ય પદ્મના બને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુગડા રે હરિયે.
હજારોને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ હજારોએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ અધમોદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 લઈએ વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ગુજરનો અવતાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીરો ચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુ મારો અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને દારો અવિશ્વાસ ને દૂષિત ભોજન શરીર સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળો મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળો સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગાય જીવનજી મહારાજ માગો શરણું તમારું આનંદ આરતી હરખય પારા હરિજન આએ મેરે પ્રાણ આધાર સંતો દર્શન દાના તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મલી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આએ મેરે પ્રાણ આધાર હરિજન આએ મેરે પ્રાણ આધાર સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભજો કુવિચાર ચલ ભક્તિ દેતાય રે જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી
ભજો કુવિચારય ચલ ભક્તિ દેતાય રે જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનાદે 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આન વાટ ઘાટ રક્ષા કરો છોડાવ ચારે ખાન સદગુરુ જીવનજી મહારાજ રામ કબીર વાસંતી ચરિત્રમાંથી વાંચન લઉં છું. પૂર્વે ઓડિશા જગદીશપુરીમાં એક સરળ મનનો સદાચારી બ્રાહ્મણ ભક્ત સપરિવાર રહેતો હતો. તે ભગવદ્ ગીતાનું રાત દિવસ અધ્યયન અને મનન કર્યા કરતો હતો. જો કે તેનો સકામ ભાવ દૂર થયો ન હતો, પણ બહુ શ્રદ્ધાળુ હતો. એક દિવસ તે ગીતાનો પ્રત્યેક શબ્દનું ધ્યાનપૂર્વક મનન કરી રહ્યો હતો. તેનું વ્યવહારિક સ્વરૂપ જોવા ઈચ્છતો હતો. પાઠ કરતા જ્યારે અનન્યા ચિંતયંતો વાળા શ્લોકનો વહામ્યહમ શબ્દ આવ્યો, ત્યારે બ્રાહ્મણ ભક્ત વિચાર કરવા લાગ્યો કે શું ભગવાન પોતાના ભક્તને માટે યોગ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ એટલે આવશ્યક વસ્તુઓને સ્વયં માથે લઈને ભક્તોના ઘેર પહોંચાડી આવે છે? ના, આવું તો કઈ હોઈ શકે. ભગવાન કોઈ બીજી રીતે જરૂરી વસ્તુઓ અપાવી દે. કહેવત છે કે ખુદા દેતા નહીં દિલાતા હે. આમ વિચાર કરી બ્રાહ્મણ ભક્તે વહામ્યહમનો અર્થ બરોબર બેસતો નથી માની વહામ્યહમને ચેકી તેની જગ્યાએ કરોમયમ લખી દીધું. બ્રાહ્મણ ભક્ત ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરતા હતા. ભગવાનની અપાર માયા છે. એક દિવસે મુસળધાર વરસાદ થયો. બ્રાહ્મણ ભક્તને તે જ ભિક્ષા માંગવા જઈ શક્યો નહીં, એટલે આખો દિવસ સપરિવાર ભૂખ્યા રહ્યા. બીજે દિવસ વરસાદ બંધ રહ્યો એટલે ભિક્ષા માંગવા નીકળ્યો. બ્રાહ્મણ ભક્ત ઘેરથી નીકળ્યા બાદ થોડી વાર પછી એક લોહીથી લથપથ અત્યંત સુંદર બાળક બ્રાહ્મણના ઘેર આવીને બ્રાહ્મણીને કહેવા લાગ્યો કે ગોર મહારાજે આ પ્રસાદ મોકલાવ્યો છે. બ્રાહ્મણી બાળકના મનોહર વદનને જોઈને અને એના મીઠા વચન સાંભળી મુક્ત થઈ ગઈ, પરંતુ એના શરીરમાંથી લોહી વહેતું જોઈને ખૂબ દુઃખી થઈ અને અશ્રુપૂર્ણ નેત્રોથી પૂછ્યું, તને ક્યાં નિષ્ઠુરે માર્યો છે? બાળકે બ્રાહ્મણીના પતિનું નામ લઈને કહ્યું કે મને ગોર મહારાજે માર્યો છે. બ્રાહ્મણી તો આશ્ચર્યમાં ડૂબી ગઈ અને કહેવા લાગી, એ તો બહુ જ સદા ક્રોધ રહિત અને પરમ ભક્ત છે. તારા જેવા નયન મનોહર મન લુભાવન બાળકને એ શા માટે મારે? બાળકે કહ્યું કે હું સાચું કહું છું માં, એમને જ એક 100 જેટલા કાંટાથી મારા હોઠને ચીર્યો છે. એમને એમ કેમ કર્યું તે તો તે જાણે. આટલું કહીને અને પ્રસાદ દાળ ચોખા ઘી ગોળનું સીધું મૂકીને બાળક જતો રહ્યો. બ્રાહ્મણી વિચારમગ્ન હોવાને લીધે બાળકના જવાની ખબર પડી નહીં. બ્રાહ્મણીને કઈ સમજ ન પડવાથી બ્રાહ્મણને ઘેર આવવાની વાટ જોવા લાગી. વખત થતા બ્રાહ્મણ ઘેર આવ્યો. બ્રાહ્મણીએ વિનયથી સાથે પરંતુ રોષ અને વિષાદ યુક્ત શબ્દોમાં બધી હકીકત બ્રાહ્મણને કહી. ગોરજી ગૃહિણીની વાત સાંભળી અવાક થઈ ગયા. ગીતાના શ્લોક ઉપર કલમથી હલસાલ વડે ચેકવાની ઘટનાને સ્મરણ કરીને વ્યાકુળ થઈ ગયા. એમની આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા લાગી. બ્રાહ્મણ હવે સમજ્યો કે ખરેખર ભગવાન પોતાના વિશ્વાસુ ભક્તને માટે સ્વયં શિર પર વહીને જ આરાધી પહોંચાડે છે. ગીતા શ્રી ભગવાનનું અંગ છે. ગીતાના શ્લોકને ચેકવાથી ભગવાનના શરીર પર હોઠ ઉપર ઘાત થયો છે. બ્રાહ્મણ પોતાની કરણી ઉપર પશ્ચાતાપ કરતો કરતો મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો. ભગવાને એને દર્શન આપી કૃતાર્થ કર્યો. થોડા વખત પછી ઉઠીને ભગવાન પાસે ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો. ભાવ વિહલ થઈને ગીતાની ચોપે વહામ્યહમ લખવા લાગ્યા. આ પ્રમાણે કહી વસંતદાસજીએ 2 હાથ જોડી રામ કબીર કહી જીવનજી મહારાજની જય બોલાવી પોતાનું કર્તવ્ય સમાપ્ત કર્યું. રામ કબીર. સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર.
સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, नामदेव कबीर ने राम कबीर, पद्मनाम भगवान ने राम कबीर, अद्यारू जी महाराज ने राम कबीर, स्वामी परिवार ने राम कबीर, हित कृपा ने राम कबीर, सर्वे संतो भक्तों ने प्रभातना राम कबीर। संतो आपने साखी पारायण माथी प्रबोध का अंगનો સત્સંગ કરીએ છીએ। તો આજે આગળ સાખી નંબર 73 અને 74 નો સત્સંગ કરીશું। તે પહેલા આપણે સંપુટ લઈએ। રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર। रामानंदे जे कही सो सुनी दास कबीर, सो सदगुरु कहे जीवना, भज सीतापति रघुवीर, जीवन जी सीतापति रघुवीर। આજની સાખી નંબર 73। હરિ હોકારે આવિયો अजामिल के काज, हरि होकारे आवियो अजामिल के काज, अन तेरो आवे जीवना, जहाँ भक्त को राज, जीवन जी जहाँ भक्त को राज। संतो जीवनदासजी महाराज કહે છે કે હરિ હોકારે આવ્યો અજામિલ કે કાજ, અર્થાત અજામિલને ઉગારવા, તેના પુત્રનો ઉદ્ધાર કરવા માટે, તેને પુત્ર નારાયણને તેનો ઉદ્ધાર કરવા માટે તેને પુત્ર નારાયણને અંતવીરાએ પોકાર કરીને બોલાવ્યો, ત્યારે સ્વયં ભગવાન આવી ગયા હતા। પરંતુ જ્યાં ભક્તોનો સત્સંગ થતો હોય, ઓછવ કીર્તન થતા હોય, ત્યાં ભગવાન તો સ્વયં જાતે જ જાણે કે અજાણે તેડાવ્યા વગર પણ આવીને હાજર થઈ જાય છે। તો સંતો જીવનદાસજી મહારાજ આ સાખીમાં સાચા સત્સંગનો મહિમા ગાયો છે। જો તમે સંત સમાગમ કરશો અને ભેગા મળીને ભક્તિનો પ્રેમ રસ પીશો, તો ભગવાન સ્વયં તમારી પાસે આવશે, તમારે બોલાવવા જવાની જરૂર રહેશે નહીં। સત્સંગ વગર ભગવત પ્રાપ્તિ થાય નહીં। ત્રિકમદાસ પણ તેમની એક કુંડલીમાં લખે છે કે રામ ભક્તિ સબ કો કહે, રામ ભક્તિ સબ કો કહે, બ્રહ્મા શંકર શેષ, संत संगत बिना जीवना, संत संगत बिना जीवना, दुर्लभ हरि का देश, दुर्लभ हरि का देश, दुर्लभ हरि का देश, समझीने सत्संग करजो, नवदाए नहीं हरि आवे, नवदाए हरि नहीं आवे, जब करी न मरजो, जब करीने न मरजो, भजवसो न खोटा वेश, भजवसो न खोटा वेश, गुरु वचन समझे तरे, गुरु वचन समझे तरे, ब्रह्मा शंकर शेष, राम भक्ति सब को करे, राम भक्ति सब को करे। अर्थात ત્રિકમદાસ કહે છે કે બ્રહ્મા શંકર શેષનાગ જેવા બધા જ રામની ભક્તિ કરે છે, પરંતુ સત્સંગત વગર આમાંથી ગમે તેવો મોટો હશે તો પણ તેને ભગવત ધામ પ્રાપ્ત થશે નહીં। સત્સંગ વગર ભગવત ધામ મળવું મુશ્કેલ છે। જો તમે નવધા ભક્તિ કરશો તો પણ તેનાથી તમારો પાર આવશે નહીં। માટે જપ તપ તીર્થ વગેરે કરીને નક્કામાં કૂટાઈ ના જશો। જો તમે ગુરુનો ઉપદેશ અનુસરશો તો ભવસાગર તરી જશો। બાકી શંકર શેષનાગ જેવા પણ સત્સંગ વગર રામ ભક્તિ કરીને કૂટાઈ મરે છે। સતકા અંગમાં પણ જીવનજી મહારાજ કહે છે કે મુગત ફલ રઘુપતિ દે, મુગત ફલ રઘુપતિ દે, પ્રેમ રસ હરિજન પાસ,
એસો જાની જીવના કિયો સંત સંગત નિવાસ. જીવનજી કિયો સંત સંગત નિવાસ. અર્થાત રઘુપતિ નામ ફક્ત તમને મુક્તિનું ફળ આપે છે. રઘુપતિ નામ ફક્ત તમને મુક્તિનું ફળ આપે છે, જ્યારે હરિજન અને સંતોની સંગત પ્રેમનો રસ આપે છે, અર્થાત અમૃતમય રસ પીવડાવે છે. આ રસ જેને પીધો છે તેનું જીવન ધન્ય થઈ ગયું છે. તે આપણે આપણા સંત પરંપરામાં જોયું છે. મીરાબાઈએ પ્રેમનો રસ પીધો, નરસિંહ મહેતાએ, સુરદાસજીએ, પ્રેમાનંદ, જીવનજી મહારાજ વગેરે અગણિત સંતોએ પ્રેમનો રસ પોતે પીધો છે અને આપણા જેવા ભક્તોને પણ પીવડાવ્યો છે. તો સંતો, સત્સંગત એ આપણા મનને દઢ રાખી આપણા લક્ષ્ય સ્થાને પહોંચાડવા સહાય કરનાર પ્રેરક બળ છે, માટે તેનું વિશેષ મહત્વ છે. તો સત્સંગત કોની કરવી, કેવા સંતની કરવી? તો તેના માટે જીવનદાસજી મહારાજ કહે છે કે સંગત કીજે અપને સંત કી, સંગત કીજે અપને સંત કી, औरों की नहीं. અહીંયા જીવનદાસજી મહારાજ અપને સંત કી સંગત કરવાનું કહે છે, એટલે કે જે આપણા લક્ષ્ય સ્થાને પહોંચાડવામાં મદદ કરે. તેમનું અને આપણું લક્ષ્ય એક હોવું જોઈએ. ત્યાગી, વૈરાગી, ખટદર્શની, બેખધારી સંતોના માર્ગ જુદા જુદા, તેમ સંગતથી આપના રામમાં અને આપની પ્રેમ ભક્તિમાં તર્ક વિકર્ક થશે અને આપના લક્ષ્ય માર્ગમાંથી આપણે ભટકાઈ જઈશું. એટલે આપણા સદગુરુએ બીજા સંતોની સોબત કરવાની ના પાડી છે. તો સંતો, જો આપણે સાચા રામને ઓળખવા હોય અને તેનો પ્રેમ રસ પીવો હોય તો જીવનજી મહારાજે બતાવેલ 4 પદાર્થમાંનો આ એક સત્સંગમાં જ મળશે. તેથી અધ્યાળજી મહારાજે પણ કરવા 2 માં ગાયું છે કે હરિ સંત સંગત સંગત અહર્નિશ પીજે, પીજે પરમાનંદો, જાય જાય જન્મ મરણ પુનરાગમ ભય નહીં ગમ સુર મુનિ ઇન્દ્રો. અધ્યાળજી મહારાજે આ પદમાં કહે છે કે તમો રાત દિવસ અહર્નિશ સંતોની સંગત કરજો અને પ્રેમ ભક્તિનો ઉત્તમ આનંદ અમૃત રસ પીજો. તેનાથી તમારા જન્મ મરણના વારંવાર પુનરાગમનના ફેરાનો ભય રહેશે નહીં. આવા સંત સંગતમાં જવાનો લાભ દેવો, મુનિઓ કે ઇન્દ્રને પણ મળતો નથી. દેવો, મુનિઓ અને ઇન્દ્રને પુનરાગમન કેવી રીતે મળે તેની સમજ પડતી નથી. તો સંતો, આપણે એટલા નસીબવાળા છીએ, સદગુરુએ આપણને સહજમાં આ આપી દીધું છે, તો તેને આત્મસાત કરવા પ્રયત્ન કરીએ. હવે આગળની સાખી નંબર 74 લઈએ. રામ અવતારે રાંડી રહી, કૃષ્ણ દિયો સુહાગ. રામ અવતારે રાંડી રહી, કૃષ્ણ દિયો સુહાગ. બ્રહ્માદિક ભૂલે જીવના, રસ પીવે બ્રજબાલ. જીવનજી રસ પીવે બ્રજબાલ. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે કે રામના અવતાર વખતે જાણે કે અજાણે સારા કે ખરાબ ભાવથી રામને વરવા આવેલી, રામને પરણવા આવેલી વિધુ જીજવાની વિધવા સુરપંખા રામની સાથે પરણ્યા વગર વિધવા રહી ગઈ. પરંતુ કૃષ્ણ અવતારે ભગવાન કૃષ્ણે ઉપજા સ્વરૂપે જન્મેલી સુરપંખાનો સ્વીકાર કરીને તેને સૌભાગ્યવંતી કરી. પરંતુ બ્રહ્મા વગેરે જેવા અહંકારીઓ ભગવત ભક્તિને જાતિ પાતિ વગેરેના અહંકારમાં ફસાઈને ભૂલા પડ્યા. પણ ઉપજા અને બ્રજની સુહાગી બાળ નારીઓ
ગોપીઓ પ્રેમ ભક્તિના રસનું પાન કરી રહી છે, તો સંતો જીવનદાસજી મહારાજ આ સાખીમાં અહંકાર છોડીને પ્રેમ ભક્તિ કરવાનું કહે છે. જો અહંકાર અભિમાન છોડીને પ્રેમ લક્ષણા વાળી ભક્તિ કરશો તો ચોક્કસ પરમાત્માને પામી શકાશે. સંતના અંગમાં જીવનદાસજી મહારાજ કહે છે કે ગ્રહે ગરીબી માન તજી કરી સંતો કી સેવ તાકે દર્શન કુ જીવના વાંચે સુરમુનિ દેવ. અર્થાત જો તમે અભિમાન છોડીને નમ્રતાને ધારણ કરીને સંતોની સેવા કરશો તો તેવા ભક્તોના દર્શન માટે દેવતાઓ, મુનિઓ અને દેવો ઈચ્છા કર્યા કરે છે. એટલે જ કહ્યું છે કે પ્રેમ ગલી અતિ સાંકરી તામે બેઉ ન સમાય. પ્રેમ ગલી અતિ સાંકરી તામે બેઉ ન સમાય. સંતો, આ સંસારમાં માનવીના જીવનની અંતિમ ઈચ્છા પરમાત્માની પ્રાપ્તિ જ હોય છે. પરમાત્માની પ્રાપ્તિ થાય એટલે શાશ્વત મુક્તિ તથા પરમ પદની પ્રાપ્તિ થઈ જાય એવું આપણને સદગુરુની વાણીમાં જાણવા મળ્યું છે. આજે આપણે બધા એવું સમજી બેઠા છીએ કે ઈશ્વરને પામવા માટેના અનેક માર્ગો છે અને આપણે એવું પણ વિચારતા હોઈએ છીએ કે બધા જ માર્ગો ભગવાન સુધી પહોંચાડે છે. તો આ વાત તદ્દન ખોટી છે. ભગવાનને પામવા માટે આપણે આપના સદગુરુએ સૂચવેલા ભક્તિ માર્ગને જ ખરેખર અનુસરવો જોઈએ. ભગવાનને પામવા માટેની સાચી દિશા ફક્ત મહાન સંતો જ સૂચવી શકે છે. પરમાત્માને પામવા માટે મહાન સંતો જેવા કે કબીરજી, જ્ઞાનીજી, જીવનદાસજી, મીરાબાઈ, નરસિંહ મહેતા, સુરદાસજી વગેરે જે પંથ ઉપર ચાલ્યા હતા એવા ટૂંકા અને ટચ માર્ગને પ્રેમ લક્ષીના ભક્તિનો માર્ગ કહેવામાં આવે છે. ભગવાનને પામવા માટેનો ખોટો માર્ગ એટલે આપણે જો દિશા ખોટી પકડીએ તો દિશા અને દશા બંને ખોટકાઈ જાય અને આપણને તેના પુરાવા મળે ત્યારે ખૂબ મોડું થઈ જાય છે અને આપણા જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. આપનો આત્મા દુઃખી થઈ જાય છે ને પરમાત્માની પ્રાપ્તિ ન થવાથી ફરીથી 84માં ભટકાઈ જવું પડે છે. માટે આપણે એટલું તો જરૂરથી સમજી લઈશું કે આપણા મહાન સંતોએ જે પ્રેમ લક્ષના ભક્તિનો માર્ગ બતાવ્યો છે તે એક પ્રેમ ગલી સમાન છે. જેવી રીતે એક મ્યાનમાં બે તલવાર સાથે સમાતી નથી, તેવી જ રીતે પરમાત્માને પામવા માટેના માર્ગમાં એટલે કે પ્રેમ ગલીમાંથી એક સાથે પ્રેમ અને અહંકાર વાળી ભક્તિ પસાર થઈ શકતી નથી. કારણ કે જ્યાં અહંકાર છે ત્યાં પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ ઉત્પન્ન થઈ શકતો જ નથી. પરમાત્મા તો ખુદ આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, પ્રેમ પૂજ પ્રકાશ સ્વરૂપ છે. એવું તો આપણે સૌ જાણીએ જ છીએ. માટે જ પરમાત્મા પ્રેમ છે, સત્ય પણ છે અને સત્ય એ જ પરમાત્મા છે. એ આ સનાતનને આપણે બરાબર મનમાં ઉતારી દેવું જ પડશે. આમ આપણા સૌનું મૂળ તત્વ પ્રેમ જ છે ને પરમાત્મા પ્રેમથી જ રીઝાય છે. પ્રેમના રસ્તે જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આટલા માટે જ આપણે પરમાત્મા પ્રત્યેના પ્રેમને વિકાર અને અહંકાર રહિત કેળવવો જોઈએ. એ બહુ જ મહત્વની બાબત છે. આ અહંકાર ભક્તિ માર્ગ પરની મોટી અવરોધક પથ્થર શિલા છે. માનવીને બહેકાવી મૂકે છે, વિવેક ભ્રષ્ટ બનાવી દે છે ને કુકર્મ કરવા માટે પ્રેરે છે ને નરકે લઈ જાય છે. માટે તે પતનની પાયલોટ કાર છે. માટે આ બધો અહંકાર આપણે દૂર કરવો પડશે. આ મેં કર્યું છે, આ મારું છે એવા કર્તાપણાના ભાવથી અહંકાર ઉત્પન્ન થાય છે. માટે કર્તાપણાના ભાવને મિટાવીને આપણે પરમાત્માને પામવા માટેની પ્રેમ લક્ષના ભક્તિ કરવી જોઈએ, જેથી 84ના ફેરામાંથી મુક્ત થઈ જવાય.
ભૂતકાળનો ઇતિહાસ તરફ દ્રષ્ટિપાત કરીશું તો કહે છે કે અહંકારમાં तीनों गए वैभव लक्ष्मी और वंश न मानो तो देख लो कौरव रावण और कंस કૌરવ રાવણ અને કંસમાં ખૂબ જ અહંકાર હતો અને અહંકારને કારણે તેઓ બધા વિવેક ભ્રષ્ટ બની ગયા હતા અને તેથી જ તેમના વૈભવ વિલાસ લક્ષ્મી તો ઠીક પણ તેમનામાં વંશની પણ હયાતી હનાઈ ગઈ હતી. વળી કબીરજી પણ કહે છે કે મદ અભિમાન મત કીજીએ કહે કબીર સમજાય નાસિર અહું જો અનસંતરે જાસિર અહું જો સંતરે પડે 84 જાય. કબીરજી સમજાવે છે કે અભિમાન ના કરશો. જેમની ખોપડીમાં અહંકારનો પ્રવેશ થયો છે તેવા જીવ 84માં ચક્કરમાં પડે છે. માટે અહંકાર રૂપી પડદો આપને અંતઃપર ઉપરથી ખસેડવો જ પડશે, તો જ પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય. તો સંતો, આ અહંકારનો પડદો કેવી રીતે ખસી શકે? અહંકાર રૂપી પડદો ખસી જાય તે માટે આપણે સાચા સદગુરુના શરણમાં જવું જોઈએ. આ સદગુરુનું વ્યક્તિત્વ પરમ તત્વને પામેલું હોવું જોઈએ. એવા સદગુરુની સંગત કરીએ, તેમની નિસ્વાર્થ અને નિષ્કામ ભાવથી સેવા કરવી જોઈએ. ત્યારે જ તો ગુરુ દક્ષિણા મળે છે. એટલે કે અહીંયાથી ભક્ત થવાની શરૂઆત થાય છે અને ત્યારબાદ પરમાત્મા સાથે પ્રેમ સંબંધ જોડાય છે. અને પરમાત્મા પ્રેમ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે સમર્પણ ભાવ જાગૃત થઈ જાય છે. અને આ સમર્પણ ભાવ પૂર્ણ થાય ત્યારે હૃદયમાંથી અહંકાર નિસ્ત નાબૂદ થઈ જાય છે અને હૃદયની સહજ સમાધિ એટલે કે શૂન્ય અવસ્થા આવે છે. હવે આપણું હૃદય ખાલી થવાથી નિર્મળ પણ બની ગયું હોય છે. હવે હૃદયની આગળ જે અહંકાર રૂપી પડદો હતો તે ખસી જાય છે અને તેમાં વાસ કરી રહેલા પરમાત્માના નિજ સ્વરૂપના દર્શનની પ્રતીતિ થવા લાગે છે અને ભવ બંધનના બંધનોમાંથી આપનો આત્મા બચી જાય છે. તેથી જીવનજી મહારાજ પણ કહે છે કે સાચા સદગુરુ જબ મિલે તબ આપા દે ઉઠાઈ. જે માર્ગ સંત નિકસે જીવના સો માર્ગ દેય બતાઈ. અર્થાત સાચા સદગુરુ મળે ત્યારે સકામ પ્રેમ ભક્તિ વાળા આપના અહંકારને નષ્ટ કરે છે અને જે નિષ્કામ પ્રેમ ભક્તિના માર્ગથી સંતો પસાર થાય છે તે માર્ગનો ઉપદેશ આપે છે. તો સંતો, આપને પણ આ અહંકાર રહિત પ્રેમ લક્ષના ભક્તિ કરીએ. આપણને રામજી મોટા રોજ એ પ્રથા પર આવીને વચન કહેતા કે આ મનુષ્ય અવતાર છેલ્લો ફેરો છે, તો આપણે પણ સદગુરુએ બતાવે આ રામ કબીર નામને અહર્નિશ ગુણગાન કરીએ ને ભવસાગર તરીએ. અને હવે આપણે સંપુટ લઈને આજની સાખીને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર જીવનજી, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર જીવનજી, સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. તો સંતો, સાંજે પાછા સંધ્યા આરતીમાં અને સવારે પ્રભાતિયામાં પાછા મળીશું. સૌ ભક્તોને પ્રભાતના રામ કબીર.
સર્વે સર્વે સંતોને સંતોને પ્રભાતના પ્રભાતના રામ રામ કબીર. સર્વે દંપતીઓને રામ કબીર રામ કબીર બાળકોને રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર જીવનજીના બાળ ગોપાલ ને રામ કબીર મોક્ષભાઈ. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર